ચોમાસું જતા જતા વિઘ્ન બની રહ્યું છે। ચારેય ઝોનમાં ખૂબ જ સારો વરસાદ થઈ ગયો છે। જળાશયોથી લઈને સ્થાનિક નદીઓ ભરાઈ ગઈ છે। નવરાત્રિમાં પણ વરસાદે શરૂઆતના અને અંતિમ નોરતા પર પાણી ફેરવ્યું હતું। ત્યારે આગાહીકારનું માનવું છે કે આ દિવાળી પર વરસાદ આવી શકે છે। ત્યારે જુઓ શું કહે છે આગાહીકાર અંબાલાલ। નવરાત્રી બાદ હવે દિવાળીનો વારો। શું દિવાળીમાં આવશે વરસાદ? તેર ઓક્ટોબરથી બદલાશે વાતાવરણ। બંગાળની ખાડીમાં સર્જાશે વરસાદી સિસ્ટમ। ગુજરાતમાં એક તરફ દિવાળી અને નવા વર્ષને આડે હવે ઘણા દિવસો બાકી છે, બીજી તરફ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। આ દરમિયાન અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં નવરાત્રી બાદ હવે દિવાળી પણ મેઘરાજા બગાડશે। અંબાલાલે કરી ભયાનક આગાહી। રાજ્યના નાગરિકોને દિવાળીના સૌથી મોટા તહેવાર પર પણ વરસાદે ચિંતા સતાવી રહી છે। જો આગાહી સાચી ઠરશે તો ખેડૂતોથી લઈને સામાન્ય જનતા અને તહેવારી તૈયારીઓમાં લાગેલા લોકોની પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે। અંબાલાલના મતે આ ફેરફારો ક્લાઇમેટ ચેન્જના સંકેત પણ હોઈ શકે છે। તારીખ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ચક્રવાતનું સર્જન થઈ શકે। પૂર્વીય દેશોમાંથી ટાઇફૂનના અવશેષો આવતા બંગાળ ઉપસાગર વધારે સક્રિય છે અને 18 ઓક્ટોબરથી 20-21 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચાલ જોવા મળે। આ ઉપરાંત લગભગ આ દિવાળીની આસપાસ એટલે 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવઠા જેવું થઈ જવાની શક્યતા રહે। 18 ઓક્ટોબરથી લઈને 20 ઓક્ટોબરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે। ત્યારબાદ ચક્રવાતનું સર્જન થઈ શકે છે। અરબ સાગરમાં 21 તારીખ સુધી કોઈ મૂવમેન્ટ જોવા મળી શકે છે, જેના કારણે વરસાદ આવી શકે। બેસતા વર્ષના દિવસથી વાદળો છૂટા પડશે। 23 તારીખ પછી ઠંડા પવનો ફૂંકાશે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। તારીખ 23 નવેમ્બરથી ગુજરાતનું વાતાવરણ બદલાશે અને માવઠું થઈ શકે છે। બેસતા વર્ષની શરૂઆતથી જ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને 23 ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ રહે। હવે ધીરે ધીરે ગરમી ઘટતી જશે અને સાંજના વાતાવરણમાં કંઈક છે ઠંડક થતી જશે, પરંતુ 23 ઓક્ટોબર પછી લગભગ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહે। આ ઉપરાંત નવેમ્બર માસમાં પણ હવામાનમાં ઘણા પલટા આવશે। તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતનું હવામાનમાં પલટો આવી શકે। આમ અંબાલાલનો વર્તારો છે કે દિવાળી વરસાદી બને તેવી શક્યતા છે। જો કે આગાહીને જોતા લાગી રહ્યું છે કે ચોમાસું ભલે ન હોય પણ છૂટો છવાયો વરસાદ કેટલાક વિસ્તારમાં પડી શકે છે। જેમ જેમ દિવસો નજીક આવશે તેમ તેમ વાતાવરણમાં વધુ સ્પષ્ટતા આવી શકે છે। બ્યુરો રિપોર્ટ TV9।